કે પાચનની મૂળભૂત સ્વરૂપે મુખથી ગુદા સુધી વિસ્તરેલી એક લાંબી નળી છે, જે ખોરાક આપણા શરીરમાં એકવાર પ્રવેશ પામે છે તેનું શું થાય છે આ ક્રિયાની ચર્ચા કરીશું. આપણે વિવિધ પ્રકારના ખોરાક ખાઈએ છીએ. તેઓને આ પાચન માર્ગમાંથી પસાર થવાનું હોય છે. પ્રાકૃતિક કે નૈસર્ગિક રીતે ખોરાકે એક ક્રિયામાંથી પસાર થવાનું છે, જેથી તેઓનું નાના નાના કણોમાં રૂપાંતર થાય છે. તેઓને આપણે દાંતો વડે ચાવીને નાના ટુકડાઓમાં રૂપાંતરિત કરીએ છીએ. પાચન માર્ગનું અસ્તર ખૂબ જ નાજુક હોય છે, જેથી ખોરાકને ભીનો કરવામાં આવે છે, જેથી તેમનો માર્ગ સરળ બને. જ્યારે આપણે આપણી પોતાની પસંદગીનો કોઈ પદાર્થ ખાઈએ છીએ ત્યારે આપણા મોઢામાં કે મુખમાં પાણી આવે છે. આ ખરેખર પાણી નથી. આ લાળ ગ્રંથિમાંથી નીકળતો એટલે કે સ્ત્રવતો એક રસ છે, જેને લાળ રસ કે લાળ કહે છે. જે ખોરાકને આપણે ખાઈએ છીએ તેનો બીજો તબક્કો તેની જટિલ રચના છે. જો તેનું શોષણ પાચન માર્ગ દ્વારા કરવું હોય તો તેનો નાના અણુઓમાં વિઘટિત કે ખંડિત કરવા જોઈએ. આ કાર્ય જૈવિક ઉદ્દીપકો દ્વારા એટલે કે ઉત્સેચકો દ્વારા થાય છે, જેને આપણે ઉત્સેચક કહીએ છીએ. લાળ રસમાં પણ એક ઉત્સેચક હોય છે, જેને લાળરસીય એમાઇલેઝ કહે છે. તે સ્ટાર્ચના જટિલ અણુનું શર્કરામાં ખંડિત કરી રૂપાંતરણ કરે છે. ખોરાકને ચાવવા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળરસની સાથે સંપૂર્ણ રીતે ભેળવી દે છે. પાચન માર્ગના દરેક ભાગમાં ખોરાકની નિયમિત રીતે ગતિ તેમની નિયત રીતેથી થાય તે જરૂરી છે. આ ક્રમાનુસાર સંકોચન ગતિ સંપૂર્ણ પાચન માર્ગના અસ્તરમાં સર્જાય છે. મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી દ્વારા લઈ જવામાં આવે છે. જઠર એક મોટું અંગ છે જે ખોરાકના આવતાની સાથે વિસ્તરણ પામે છે. જઠરના સ્નાયુમય દિવાલ ખોરાકને અન્ય પાચક રસોની સાથે મિશ્ર કરવામાં મદદરૂપ થાય છે. પાચનનું કાર્ય જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓ દ્વારા દર્શાવાય છે. તે હાઇડ્રોક્લોરિક એસિડ મંદ HCl, એક પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરે છે, જે પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. સામાન્ય પરિસ્થિતિઓમાં શ્લેષ્મ જઠરના આંતરિક અસ્તરને એસિડ મંદ HClની સામે રક્ષણ આપે છે. આપણે ઘણા બધા પ્રૌઢોને એસિડિટી કે અમ્લતાની ફરિયાદ કરતા સાંભળ્યા છે. શું તેનો સંબંધ ઉપરોક્ત વર્ણવેલી બાબત સાથે છે? જઠરમાંથી ખોરાક હવે નાના આંતરડામાં પ્રવેશે છે. તે મુદ્રિકા સ્નાયુ પેશી એટલે કે ની જઠર વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ કે અંગ છે. તે ખૂબ જ ગૂંચળાદાર હોવાને કારણે તે ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ હોય છે. વિવિધ પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ તેમના ખોરાકના પ્રકારને આધારે ભિન્ન ભિન્ન હોય છે. ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓને સેલ્યુલોઝનું પાચન કરવા માટે લાંબા નાના આંતરડાની જરૂરિયાત હોય છે. માંસનું પાચન સરળ છે. આથી વાઘ જેવા માંસાહારીઓનું નાનું આંતરડું કે નાનું કે ટૂંકું હોય છે. નાનું આંતરડું કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન માટેનું સ્થળ છે. આ કાર્ય માટે તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવી દ્રવ્યો કે પદાર્થોને મેળવે છે. જઠરમાંથી આવનારો ખોરાક એસિડિક હોય છે અને સ્વાદુપિંડના ઉત્સેચકોની ક્રિયા માટે તેઓને આલ્કલીય બનાવવામાં આવે છે. યકૃતમાંથી સ્રવિત થતો પિત્તરસ આ કાર્ય કરે છે. તે વધારામાં ચરબી પર પણ પ્રક્રિયા દર્શાવે છે. નાના આંતરડામાં ચરબી મોટા ગોલકોના સ્વરૂપમાં હોય છે, જેથી તેના પર ઉત્સેચકોનું કાર્ય કરવું મુશ્કેલી ભરેલું હોય છે. પિત્તક્ષારો તેઓને વિખંડિત કરીને નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે, જેથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. તે સાબુની જેમ મેલ પર તૈલોદીકરણની પ્રક્રિયા કરે છે. સ્વાદુપિંડ રસ કે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, જેમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન ઉત્સેચક હોય છે.
તૈલોદીકૃત ચરબીનું પાચન કરવા માટે લાઇપેઝ ઉત્સેચક હોય છે. નાના આંતરડાની દિવાલમાં ગ્રંથિઓ આવેલી હોય છે. આંત્રિય ગ્રંથિઓ તે આંત્રરસનો સ્ત્રાવ કરે છે. તેમાં આવેલા ઉત્સેચકો અંતે પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતોનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ કરી નાખે છે. પાચિત ખોરાકનું આંત્રમાર્ગની દિવાલ અભિશોષણ કરી લે છે. નાના આંતરડાના અસ્તરમાં નાના આંતરડાનો અંતિમ ભાગ શેષાંત્રમાં આંગળી જેવા પ્રવર્ધો હોય છે, જેને રસાંકુરો કહે છે. તે અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારી શકે છે. રસાંકુરોમાં રુધિરવાહિનીઓ વધુ માત્રામાં હોય છે, જે ખોરાકનું અભિશોષણ કરીને શરીરના પ્રત્યેક કોષો સુધી ખોરાકને એટલે કે પાચિત પદાર્થોને પહોંચાડે છે. અહીં તેમનો ઉપયોગ એટલે કે પાચિત ખોરાકનો ઉપયોગ ઊર્જા પ્રાપ્ત કરવા માટે, નવી પેશીઓના નિર્માણ માટે અને જૂની પેશીઓના સમારકામમાં થાય છે. પચ્યા વગરનો કે અપાચિત ખોરાક મોટા આંતરડામાં મોકલવામાં આવે છે, જ્યાં વધુ માત્રામાં આવેલા રસાંકુરો અપાચિત ખોરાક અભિશોષણ ન પામેલ ખોરાકમાંથી પાણીનું શોષણ કરે છે. શેષ પદાર્થો ગુદા દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. આ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર ફેંકવાની કે ત્યાગ કરવાનું નિયંત્રણ મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા નિયંત્રિત થાય છે.